નમસ્કાર. આજે આપણે પ્રકરણ નંબર 9 એટલે કે જૈવિક અણુ અથવા તો જૈવ અણુ અથવા તો ઇંગ્લિશમાં એમને બાયોમોલેક્યુલ તરીકે ઓળખીએ છીએ. તો બાયોમોલેક્યુલ એટલે શું એમનું આપણે ડિટેલમાં ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. તો એમની અંદર જૈવ શબ્દ પહેલો છે. જૈવ મતલબ બાયો મતલબ ઇનસાઇડ લિવિંગ ઓર્ગેનિઝમ. કહેવાનો મતલબ કે સજીવની અંદર, જૈવ એટલે સજીવની અંદર જે કાંઈ અણુઓ જોવા મળે છે એ બધા જ અણુઓને આપણે સામૂહિક રીતે જૈવ અણુઓ તરીકે ઓળખીએ છીએ. તો આપણા કોષની અંદર ઘણા બધા અણુઓ છે. કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, ન્યુક્લિક એસિડ છે, વિટામિન છે. અથવા તો કોઈ પણ બે અણુ ભેગા થાય, ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ અને પ્રોટીન છે ભેગા થાય તો એને ગ્લાયકોલિપિડ કહીએ. કાર્બોદિત અને પ્રોટીન ભેગા થાય તો એમને ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખીએ. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ભેગા થાય તો એમને ન્યુક્લિયોપ્રોટીન તરીકે ઓળખીએ. તો આ બધા જ અણુઓ છે એ જૈવ અણુઓ છે. એ વનસ્પતિમાં પણ જોવા મળે અને પ્રાણીઓમાં પણ જોવા મળે. આપણે દાખલા તરીકે શેરડીનો રસ પીએ છીએ તો શેરડીના રસની અંદર મુખ્ય રીતે સુક્રોઝ હોય છે, જેમના કારણે શેરડીનો રસ આપણને ગળ્યો લાગે છે. તો એમને આપણે જૈવિક અણુ કહી શકીએ? તો કે હા, કેમ કે શેરડી જીવંત વસ્તુ છે. વનસ્પતિ સૃષ્ટિ આખી આપણે અભ્યાસ કરી ગયા અને એમની અંદર જે અણુ છે એ જૈવ અણુ છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમની અંદર આવેલા બધા જ અણુઓને સામૂહિક રીતે કાર્બનિક હોય કે અકાર્બનિક હોય. કાર્બનિકનો મતલબ થાય કે જેમની અંદર કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન આ ત્રણ આવેલા હોય કે એમના સિવાયના કોઈ હોય તો એ બધાને કાર્બનિક કે અકાર્બનિક મતલબ ખનિજ તત્વો હોય. પાણી છે તો આ બધા કેવા છે? અકાર્બનિક છે. તો કાર્બનિક જૈવિક અણુ પણ હોઈ શકે અને અકાર્બનિક જૈવિક અણુ હોઈ શકે. મોટા કદના હોય તો મહાઅણુઓ કહીએ છીએ અને નાના કદના હોય તો સૂક્ષ્મ જૈવ અણુઓ કહીએ છીએ. તો બે પ્રકારના જૈવ અણુઓ પણ હોય છે. જો કદના આધારે, મોલેક્યુલર વેઇટના આધારે, મતલબ અણુભાર છે એમના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આપણે વિગતવાર થોડું આપણી બુક પ્રમાણેનું જોઈએ. તો પહેલો જ પોઈન્ટ આપેલો છે. પહેલો પોઈન્ટ તમને વિદ્યાર્થી મિત્રો એ સમજાવે છે કે જીવાવરણ. જો અહીંયા તમને શબ્દ લખ્યો જીવાવરણ. જીવાવરણનો મતલબ શું થાય? તો કે અહીંયા તમને દેખાય છે આકૃતિ પ્રમાણે જુઓ તો અહીંનું જે દેખાય એ લિથોસ્ફિયર મતલબ ખડકાવરણ અથવા તો મૃદાવરણ તરીકે તમે ઓળખો છો, બરોબર છે. ત્યારબાદ પાણીવાળું સ્તર હાઇડ્રોસ્ફિયર, અને એમની ઉપરનું જે આ છે એ એટમોસ્ફિયર વાતાવરણ છે. તો લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને એટમોસ્ફિયર આ ત્રણેય ભેગા હોય તો એને આપણે જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. અને બાયોસ્ફિયરની અંદર જ મોટા ભાગના સજીવો છે એ રહે છે અથવા તો એમનું રહેઠાણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એ જ વાત કરેલી છે. તો પેલું જીવાવરણ કોને કહેવાય એમની મેં વાત કરી. તો જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. તો એ પણ તમને ખ્યાલ છે, આખું લિવિંગ સિસ્ટમ છે, જીવંત તંત્ર છે, એમનું સંગઠન મેં તમને અભ્યાસ કરાવી ચૂક્યો છું કે સંગઠનની અંદર ખાસ આવા સૂક્ષ્મ જે અણુઓ છે એ ભેગા થઈને મહાઅણુઓ બનાવે, એ બધા ભેગા થઈને અંગિકા બનાવે, એમાંથી અંગિકાઓ બધી ભેગી થઈ કોષ બનાવે, કોષ ભેગા થઈને પેશી બનાવે, ને પેશી ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે. અને અંગ છે એ ભેગા થઈ અંગતંત્ર, અને અંગતંત્ર છે ભેગા થઈ અને ખાસ
શરીર એટલે કે દેહની રચના કરે છે. આજે દેહ ઘણા બધા ભેગા થઈ અને વસ્તીનું નિર્માણ કરે. વસ્તી છે એ કોમ્યુનિટી, બરોબર છે. તો વસ્તી ભેગી થઈ અને કોમ્યુનિટી છે, સમાજ છે, એ સમાજનું નિર્માણ કરે છે. અને અલગ અલગ સમાજ ભેગા થઈ અને અજૈવિક તંત્ર સાથે જોડાય અને ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રનું નિર્માણ કરે. અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર ભેગા થઈ અને ખાસ કરીને જીવાવરણ છે, બાયોસ્ફિયર છે, એમનું નિર્માણ કરે છે. આપણા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય કે શું બધા જ સજીવોનું રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણ ભેગા થઈને બનેલા છે? તો આ ચેપ્ટરની અંદર તમે જેમ જેમ ડિટેલમાં અભ્યાસ કરશો એમ વધારે તમને ખ્યાલ આવતો જ હશે કે રિયલમાં ખડક હોય, ખડકની અંદર જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, મેગ્નેશિયમ જે કાંઈ જોવા મળે છે એ બધું જ આપણા શરીરમાં પણ જોવા મળે છે. પણ બધાની અંદર કોન્સન્ટ્રેશન છે, એમનું પ્રમાણ છે, મતલબ સાંદ્રતા છે, એ સાંદ્રતા અલગ અલગ હોય છે. બરોબર છે. દાખલા તરીકે સિલિકોનની વાત કરું તો સિલિકોન એ મનુષ્યના શરીરની અથવા સજીવના શરીરની અંદર બહુ સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે, જ્યારે ખડકની અંદર એમનું પ્રમાણ વધારે હોય છે. હોય તો એ જ વસ્તુ છે, પરંતુ પ્રમાણ કેટલું છે એ ફેરફાર થતું હોય છે. તો અહીંયા તમને એ જ વાત કરી કે રસાયણ વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર મતલબ કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીમાં તમે અભ્યાસ કરી ગયા છો કે કોઈ પણ તત્વોનું વિશ્લેષણ કેવી રીતના કરવામાં આવે. તો એનાલિસિસ ઓફ ધી એલિમેન્ટ હોય કે પછી મટીરિયલ હોય કે કોઈ મોલેક્યુલ હોય, તો એમનું એનાલિસિસ કઈ પદ્ધતિ દ્વારા? તો કદાચ તમારે કેમેસ્ટ્રીમાં ગેસ ક્રોમેટોગ્રાફી આવ્યું હશે, HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી આવ્યું હશે, પેપર ક્રોમેટોગ્રાફી આવ્યું હોય, અથવા TLC આવ્યું હોય, થિન લેયર ક્રોમેટોગ્રાફી આવ્યું હોય. એમના સિવાય NMR છે, અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસ જેવી ટેકનિક છે. તો આવી ઘણી બધી ટેકનિકો છે કે એમની મદદથી આવા જે તત્વો છે, અંદર જે કાંઈ મોલેક્યુલ છે, એ મોલેક્યુલનું તમે એનાલિસિસ કરી શકો. અથવા તો ઘણી બધી રસાયણ વિજ્ઞાનની અંદર ટેસ્ટ આવે, બરાબર છે. તો પ્રોટીન હોય તો પ્રોટીન માટેની સ્પેસિફિક ટેસ્ટ હોય, કાર્બોદિત હોય તો એમની ટેસ્ટ હોય. એમની મદદથી ચોક્કસપણે તમે એમનું એનાલિસિસ કરી શકો. એનાલિસિસ બે પ્રકારના હોય, એક તો જથ્થાત્મક કરવામાં આવે અને બીજું ગુણાત્મક કરવામાં આવે. હવે જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા તો ઉપદ્રવી સજીવો, મતલબ ખાસ કરીને માઇક્રો ઓર્ગેનિઝમ છે, તો આવા સૂક્ષ્મ જીવોનું પૃથ્થકરણ કરવામાં આવે. મતલબ આ ત્રણેયનું હું એનાલિસિસ કરું, વનસ્પતિ પેશી લઉં, પ્રાણી પેશી લઉં કે સૂક્ષ્મ જીવો લઉં, એમનું જો આવું રસાયણશાસ્ત્ર મુજબ પૃથ્થકરણ કરું તો બધાની અંદર એ પ્રતિ એકમ માત્રામાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની તમને એક ક્રમ છે એ ચોક્કસ પ્રમાણમાં તમને પ્રાપ્ત થશે. ભૂપળ એટલે કે જમીનનું ઉપરનું પોપડું છે, એમની અંદર પણ તમને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની ભૂમિકા છે એ પણ તમને ખ્યાલ આવશે, અને કેટલું પ્રમાણ છે એ પણ તમને ખ્યાલ આવે. ત્યારબાદ આપણે મહત્વની વાત કરીએ તો 2 પોઈન્ટ તમને વાત કરી છે. એક તો મનુષ્યનું શરીર અને બીજું ભૂપળ. ભૂપળ એટલે કે જમીનની ઉપરનું જે પોપડું છે, એમની અંદર, બંનેની અંદર આવા તત્વો છે, એમની લિસ્ટની વાત કરીએ. સૂચિ મતલબ લિસ્ટ. તો લિસ્ટની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન છે, મેગ્નેશિયમ છે, સિલિકોન છે, આવું બધું જ હોય છે. પરંતુ પ્રમાણ છે એ ખૂબ જ અલગ પ્રકારે હોય છે. એમની અહીંયા તમને વાત કરેલી છે. તો જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ પદાર્થ એટલે કોણ? તો કે ભૂપળ, જમીનની ઉપરનું જે અર્થ ક્રસ્ટ છે એમની વાત છે. અને એક ટુકડો કરીએ, ત્યારબાદ મતલબ ઉપરની મતલબ જે લિસ્ટ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એ બધું જ આપણને પ્રાપ્ત થશે. પરંતુ જો તમને અહીંયા 2 ઓપ્શન આપ્યા
એક ઓપ્શન તમારે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવો મતલબ જે જીવંત છે એમનું પૃથ્થકરણ કરવાનું છે, અને બીજું તમને ભૂપડ આપેલું છે એમનું તમારે પૃથ્થકરણ કરવાનું છે. તો આ ઉપરોક્ત બંને જે લિસ્ટ છે એમની અંદર કોઈ પ્રકારનું અંતર હશે કે નહીં હોય? અંતરનો મતલબ અહીંયા એવો કાઢેલો છે કે કાર્બનનું જે પ્રમાણ છે અથવા તો હાઇડ્રોજનનું પ્રમાણ છે એ પ્રમાણમાં કોઈ ફેરફાર છે? તો ચોક્કસપણે, કેમ કે એક નિર્જીવ વસ્તુ છે અને એક સજીવ વસ્તુ છે, બંનેની અંદર સમાન વસ્તુ જોવા મળે નહીં. એ તો તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા હશો કે નિર્જીવની અંદર જે વસ્તુ હોય છે એમની અંદર પ્રમાણની અંદર થોડો ઘણો ફેરફાર હોય છે, જીવંત હોય છે એમની અંદર પણ પ્રમાણમાં ફેરફાર. બધાની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, સિલિકોન આવું બધું તો નિર્જીવ અને સજીવ બંનેમાંથી છે. બંનેની અંદર આ બંને વસ્તુ છે, પરંતુ કોન્સન્ટ્રેશન મતલબ જે પ્રમાણ છે, લેવલ છે એમનું, એ વધઘટ હોઈ શકે છે એવું તમને સમજાવવામાં આવે છે. તો ચોક્કસપણે કોઈ અંતર જોવા નથી મળતું. બધા તત્વો ભૂપળના નમૂનામાં જોવા મળે છે, તે બધા જીવંત પેશીના નમૂનામાં પણ જોવા મળે. છતાં સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે કાર્બન, હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપળ કરતાં વધુ હોય છે. તો શોર્ટ ક્વેશ્ચન માટે આ પોઈન્ટ યાદ રાખજો. કોના કરતાં? તો કે બંનેનું પ્રમાણ મેં તમને વાત કરી, બંનેનું પ્રમાણ કેવું છે? તો કે બંનેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, મેગ્નેશિયમ, સિલિકોન આ બધી વસ્તુ બંનેમાં જોવા મળે છે, પરંતુ પ્રમાણ કેવું છે? ફેરફાર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા વાત એવી કરે છે કે કાર્બન, હાઇડ્રોજનની માત્રા, કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે, બીજા જે તત્વો છે એમની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપળ કરતાં વધારે હોય છે. તો ભૂપળ એટલે કે જમીન, જમીનનું ઉપરનું અર્થક્રસ્ટ છે, એમને હું લઉં અને એમની અંદર કાર્બન, હાઇડ્રોજન માપું તો એમના કરતાં કાર્બન, હાઇડ્રોજન જે મનુષ્યનું શરીર હશે એમની પેશી લીધેલી હશે એમની અંદર વધારે હશે. તો આ એનાલિસિસ રસાયણ વિજ્ઞાનની ઘણી બધી પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓ દ્વારા આપણે એમનું એનાલિસિસ કરી શકીએ. હવે અહીંયા તમને કોષ્ટક આપેલું છે, જુઓ વ્યવસ્થિત તમે આ કોષ્ટકને નિહાળો એટલે ખ્યાલ આવશે. આ કોષ્ટક રિયલમાં સંશોધન કરેલું છે CNR રાવ. તો CNR રાવ દ્વારા એક બુક લખાયેલું છે, એમનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી, ટૂંકમાં રસાયણ વિજ્ઞાનને સમજો, એવું એક બુક લખેલું છે, અથવા રસાયણ વિજ્ઞાનની સમજણ એવું એક બુક લખેલી છે. અને ખાસ કરી અને હૈદરાબાદની જે વિશ્વવિદ્યાલય મતલબ યુનિવર્સિટી છે એમના પ્રકાશનની અંદર આ માહિતી આપેલી છે. તો સજીવ અને નિર્જીવ એટલે અહીંયા તમને એક વસ્તુ બધાની અંદર કોમન છે. પહેલું હાઇડ્રોજન છે, બીજું કાર્બન છે, ત્રીજું ઓક્સિજન છે, ચોથું નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન. સાઈડમાં બધાના સિમ્બોલ આપેલા છે, બરોબર છે? સાઈડમાં બધાના સિમ્બોલ છે જે તમે સારી રીતના જાણો છો કે હાઇડ્રોજન હોય તો એને H તરીકે ઓળખાય, કાર્બન હોય તો C કહેવાય, ઓક્સિજન હોય તો O કહેવાય, નાઇટ્રોજન હોય તો N કહેવાય, સલ્ફર હોય તો S કહેવાય, સોડિયમ હોય તો Na કહેવાય, કેલ્શિયમ હોય તો Ca, મેગ્નેશિયમ હોય તો Mg અને સિલિકોન હોય તો Si. હવે જે હાઇડ્રોજનથી લઈ અને સિલિકોન સુધીના આ જે લિસ્ટ છે એ બંને વસ્તુ તમે જો અહીંયા, મતલબ આ એક કોલમ છે એ ભૂપળની છે અને બીજી છે એ માનવ શરીરની છે, બંનેની અંદર તો છે જ, પરંતુ અહીંયા તમે જોશો તો અહીંયા હાઇડ્રોજન છે એમનું પ્રમાણ ભૂપળની અંદર 0.14% છે, બરોબર, જ્યારે માનવ શરીરની અંદર 0.5% છે. તો 0.5% છે એ વધારે છે અને ભૂપળની અંદર 0.14% છે એ ઓછું કહેવાય. કાર્બન પણ તમે જોઈ શકો છો, કાર્બનનું પ્રમાણ ભૂપળની અંદર, તો આપણી બુક પ્રમાણે આ બે મેટલ છે, મતલબ જે તત્વ છે એ હાઇડ્રોજન અને કાર્બન બે તત્વ છે એમની જ વાત કરેલી કે હાઇડ્રોજન અને કાર્બન છે, એ હાઇડ્રોજન અને કાર્બન
એ માનવ શરીર એટલે કે જીવંત પેશી છે એમની અંદર વધારે છે, જ્યારે ભૂપળની અંદર માનવ શરીર અથવા જીવંત પેશીની સાપેક્ષે ખૂબ જ ઓછું છે. બરોબર. તો આવી બાબત તમને સમજાવે છે. એમના સિવાય આપણે વાત કરીએ તો હાઇડ્રોજનનું પ્રમાણ 0.14% અને માનવ શરીરની અંદર 0.5% વધારે છે માનવ શરીરની અંદર. ત્યારબાદ કાર્બન છે એ 0.03 અને માનવ શરીરની અંદર 18.5%. ત્યારબાદ ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન સૌથી વધારે ભૂપળ કે માનવ શરીરની અંદર, જો શોર્ટ ક્વેશ્ચન માટે તમને ક્યારેય પણ આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો આમાંથી 2 ક્વેશ્ચન તમને વધારે પૂછાય એવા કે સૌથી વધારે ભૂપળ કે માનવ શરીરમાં કયું તત્વ જોવા મળે છે, તો કયું તત્વ જોવા મળે છે? જો અહીંયા 65% જેટલું ઓક્સિજન છે અને ભૂપળની અંદર 46.6% જેટલું, મતલબ 46.6% જેટલું ઓક્સિજનનું પ્રમાણ છે. તો અહીંયા બહુ સ્પષ્ટ એ થાય છે કે ઓક્સિજન છે એ ભૂપળમાં અને માનવ શરીરમાં બંનેમાં ઓક્સિજનનું પ્રમાણ છે એ વધારે છે. બીજી બાબત એ કહીએ કે આમ જોવા જઈએ તો માનવ શરીરની અંદર કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન છે એમનું પ્રમાણ છે એ ભૂપળ કરતાં પણ વધારે છે, એવું પણ આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ નાઇટ્રોજનની વાત કરીએ તો ભૂપળની અંદર ખૂબ જ અલ્પ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે. એમનું કારણ છે કે વાતાવરણના જે ગેસનું બંધારણ છે એમની અંદર 21% જેટલો ઓક્સિજન છે, 78% નાઇટ્રોજન છે. કેમ કે નાઇટ્રોજનનું સંગ્રહ સ્થાન છે એ તો વાતાવરણ છે, હવા છે. તો નાઇટ્રોજન છે એ ખૂબ જ અલ્પ છે, એ જમીનની અંદર જોવા મળે. માનવ શરીરની અંદર ન્યુક્લિક એસિડ, પ્રોટીન એમના બંધારણની અંદર નાઇટ્રોજન હોય છે, એટલે કે 3.3% જેટલું માનવ શરીરની અંદર ખાસ કરી નાઇટ્રોજન તત્વ છે એ જોવા મળે છે. ત્યારબાદ સલ્ફરની વાત કરીએ તો સલ્ફર 0.03% જેટલું ભૂપળમાં અને 0.3% જેટલું એ પણ ખાસ કરી માનવ શરીરમાં વધારે છે. સલ્ફર મનુષ્યના શરીરની અંદર 2 અમીનો એસિડ સિસ્ટીન અને મિથિયોનિન નામના જે 2 અમીનો એસિડ છે, ક્યાંક લખવું હોય તો લખી લેજો. તો સલ્ફર મનુષ્યના શરીરની અંદર 2 અમીનો એસિડ સિસ્ટીન અને મિથિયોનિન, 2 વિટામિન થાઇમિન અને બાયોટિન 2 વિટામિન છે, એમની અંદર ખાસ સલ્ફર જોવા મળે છે. જો હાઇડ્રોજન છે એ સામાન્ય રીતે હાઇડ્રોજન અને કાર્બન એ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ આ બધી જ જગ્યાએ કાર્બન અને હાઇડ્રોજન કોમન છે. ઓક્સિજન પણ કોમન કહી શકાય. નાઇટ્રોજન મેં તમને વાત કરી એમ ખાસ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનમાં જ જોવા મળે. સલ્ફર છે એ 4 જગ્યાએ જ જોવા મળે, એમાં પણ 4 જગ્યા સ્પષ્ટ છે. કુલ આપણા શરીરની અંદર જે પ્રોટીન હોય છે એમની અંદર વિવિધ પ્રકારના એટલે કે અલગ અલગ 20 પ્રકારના અમીનો એસિડ જોવા મળે છે. 20 પ્રકારના અમીનો એસિડ છે એમાં સિસ્ટીન અને મિથિયોનિન નામના જે ડાયસલ્ફાઇડ બંધ બનાવનારા જે અમીનો એસિડ છે એમની અંદર સલ્ફરનું પ્રમાણ જોવા મળે છે. એમના સિવાય 2 વિટામિન છે, થાયમિન અને બાયોટિન. આવા 2 વિટામિનની અંદર પણ સલ્ફર જોવા મળે છે. ત્યારબાદ સોડિયમ તમને ખબર છે ઉર્મિવેગના વહન માટે જરૂરી છે. તો સોડિયમ છે એ ભૂપળની અંદર વધારે છે અને માનવ શરીરની અંદર એમનું પ્રમાણ 0.2%, 2.8% જેવું ભૂપળમાં પ્રમાણ છે. કેલ્શિયમ જોવા જઈએ તો કેલ્શિયમ પણ એટલે કેલ્શિયમ અને સોડિયમ છે એમનું પ્રમાણ તમે એમ જોવા જાઓ તો કેલ્શિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ આ 3 બરાબર છે. તો 3નું પ્રમાણ ખાસ ભૂપળની અંદર વધારે જોવા મળશે અને માનવ શરીરની અંદર એમનું પ્રમાણ ઓછું છે. સિલિકોન લાસ્ટમાં જોવા જઈએ તો સિલિકોન એટલે તમને ખબર છે જે રેતી છે અને આપણે સિલિકા કહીએ છીએ. તો સિલિકાના મુખ્ય બંધારણમાં ગ્લાસ એમાંથી જ બનાવવામાં આવે છે. તો સિલિકા મતલબ રેતીની અંદર તમે જુઓ તો સિલિકોનનું પ્રમાણ વધારે હોય છે. તો ભૂપળની અંદર
27.7%, એટલે કે ઓક્સિજન પછી બીજા નંબરે. જો સૌથી વધારે 46.6%, ત્યારબાદ 27.7%. સામાન્ય રીતે જોઈએ તો 46% જેવું ઓક્સિજન છે અને બીજા નંબરે સિલિકોન આવે છે. આ માનવ શરીરની અંદર વાત કરીએ તો સૌથી વધારે કોણ છે? ઓક્સિજન છે, ને ઓક્સિજન પછી કાર્બન છે. તો આ એક શરૂઆતનો એક ક્રમ છે, એ પણ તમે યાદ રાખી શકો છો. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે એમનું પ્રમાણ અને નાઇટ્રોજનનું પ્રમાણ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, તો CHON, આ ચારનું પ્રમાણ છે. એ ચારનું પ્રમાણ માનવ શરીરની અંદર વધારે હોય છે, ભૂપળની અંદર ઓછું હોય છે. એવી જ રીતે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન, આ ચાર બીજાની જો વાત કરું તો આ ચાર બીજા છે એમનું પ્રમાણ, બરાબર છે, એમનું પ્રમાણ ખાસ ભૂપળની અંદર વધારે છે, માનવ શરીરની અંદર ઓછું છે. તો CHONS આવી રીતના પણ તમે યાદ રાખી શકો કે આ ચારનું પ્રમાણ માનવ શરીરમાં થોડું વધારે હોય છે. હવે કેમ કે ભૂપળ છે એ બધી જગ્યાએ સમાન ન હોય, બધી જગ્યાએ થોડું ઘણું ચેન્જીસ થતું હોય છે. ભૂપળની વાત કરું કે અર્થ ક્રસ્ટ છે તો અલગ અલગ જગ્યાએ, દાખલા તરીકે રણનું આપણે ઉપરનું પડ લઈએ તો ત્યાં અલગ પ્રમાણ થોડું ઘણું હોય. પછી આપણે ખાસ કરી અને કોઈ પાક, ક્રોપ છે, ખેતીવાડીની માટી લઈએ ઉપરનું પડ, એમની અંદર આમનું પ્રમાણ માપીએ તો એ પ્રમાણ થોડું ઘણું ફેરફાર દર્શાવે છે. તો બધી જગ્યાએ આ પ્રમાણ સમાન હોય એવું જરૂરી નથી. હોય છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન. આ બધી વસ્તુ ભૂપળ અને માનવ શરીર બંનેમાં જોવા મળે છે, પરંતુ કહેવાનો મતલબ એ છે પ્રમાણ સમાન હોતું નથી. અહીંયા તમને એક ક્રમ આપ્યો છે મેં, કે આ ક્રમ પ્રમાણે તમે જુઓ તો આ ભૂપળ છે અને આ માનવ શરીર છે. તો ભૂપળની અંદર સૌથી વધારે જોવા જાવ તો ઓક્સિજન છે અને માનવ શરીરની અંદર પણ ઓક્સિજન છે, બરોબર? એટલે એક કોમન બાબત છે. ત્યારબાદ ભૂપળની અંદર તો આવી રીતના પણ તમે યાદ રાખી શકો સિમ્બોલ પ્રમાણે. ઓસિકાના, Mg, ધોરણ 12 એટલે HSC અને નાઇટ્રોજન. તો અહીંયા તમે આવી રીતના યાદ રાખજો, ઓસિકાના, ત્યારબાદ Mg, ધોરણ 12, HSC એટલે ધોરણ 12 અને પછી નાઇટ્રોજન, બરોબર? એટલે તમને એક ક્રમ યાદ રહી જશે, આ ભૂપળનો ક્રમ યાદ રહેશે. માનવ શરીરનો ક્રમ યાદ રાખવો હોય તો ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, કેલ્શિયમ, ત્યારબાદ હાઇડ્રોજન, સલ્ફર, સોડિયમ, મેગ્નેશિયમ અને અલ્પ પ્રમાણમાં ખૂબ જ સિલિકોન. સિલિકોન ખૂબ જ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. એવી રીતના નાઇટ્રોજન ભૂપળની અંદર ખૂબ અલ્પ જોવા મળે છે. તો સૌથી વધારે ઓક્સિજન છે બંનેની અંદર, ભૂપળની અંદર બીજા નંબરે સિલિકોન આવે છે અને માનવ શરીરની અંદર બીજા નંબરે કાર્બન આપે. તો આ એક પોઈન્ટ છે, અને આવી રીતના તમારે યાદ રાખવાનો રહેશે. ચડતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ, એક ક્રમ તમે યાદ રાખો એટલે બીજો ક્રમ તમને ઓટોમેટિક યાદ રહી જશે. હવે બીજો આપણો રાસાયણિક પદાર્થો છે. એ રાસાયણિક પદાર્થનું પૃથ્થકરણ કેવી રીતે કરશો? કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એ બધા અકાર્બનિક છે. તો અહીંયા આપણે કાર્બનિક ઘટકો અને અકાર્બનિક ઘટકો બંનેનું આપણે પૃથ્થકરણ કરવાનું કીધું છે. તો પહેલા આપણે કાર્બનિક રાસાયણિક પદાર્થોમાં બે પ્રકાર આવે, કાર્બનિક અને બીજું અકાર્બનિક. આપણે જે અભ્યાસ કરવાનો છે એ બે મેથોડોલોજી છે. આ જે પહેલી મેથડ છે એમનું નામ છે, જે કાર્બનિક પદાર્થ છે એમનું રાસાયણિક પૃથ્થકરણ. જેની રીત છે એ ખલદસ્તાની રીત અથવા મિક્સરની રીત તરીકે પણ ઓળખીએ છીએ. તો પહેલી રીત ખલદસ્તાની રીત, બરોબર છે, અને બીજી છે એ ખંડનાત્મક મેથડ એટલે અકાર્બનિક માટેની. તો કોઈ પણ કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યો કોઈ પણ પેશી કે પછી કોઈ પણ શરીરના અંગમાં કેટલા પ્રમાણમાં આવેલું છે એ આપણે ચેક કરવું છે. તો એ ચેક કરવા માટેની પહેલી જે પદ્ધતિ છે એ ખલદસ્તાની રીત છે.
ખલદસ્તો અહીંયા તમને દેખાય છે, બરોબર છે. તો ખલદસ્તો એટલે બધાને ઘરે હોય જ છે ખલદસ્તો. મોર્ટર પેસ્ટલ, બરોબર છે. હવે આ પદ્ધતિ પ્રમાણે પહેલાં આપણે શું કરવાનું, તો કે જીવંત પેશી લેવાની. શાકભાજી લ્યો, વનસ્પતિનો જો અભ્યાસ કરવો હોય તો શાકભાજી લેવાનું, અને પ્રાણીનો અભ્યાસ કરવો હશે તો યકૃતનો ટુકડો છે અથવા રુધિર છે, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. તો આવી રીતના કોઈ પણ પેશી છે, જીવંત પેશી હોવી જરૂરી છે. કેવી પેશી છે? જીવંત પેશી. તો જીવંત પેશીની અંદર શાકભાજી પણ આવે છે અને યકૃતનો ટુકડો પણ આવે છે. તો અહીંયા ગાજર આપેલું છે, એ ગાજર એ તમે જુઓ તો શાકભાજીમાં આવશે અને યકૃતનો ટુકડો અહીંયા તમને દેખાય છે. એને તમારે ખાસ એમની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખવાનું. એટલે આપણે પેલા યકૃતનો ટુકડો લીધો, યકૃતનો ટુકડો લઈ અને એમની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ. તો એસિટિક એસિડ તો બધાને ખબર છે, CH3COOH, અમને એસિટિક એસિડ કહેવાય. પરંતુ અહીંયા 3 હાઇડ્રોજન છે એ 3 ક્લોરીન વડે રિપ્લેસ થયા છે, એટલે હવે આપણે એમના નામ આપી દઈશું ટ્રાયક્લોરો એસિટિક એસિડ, બરોબર છે. તો ટ્રાયક્લોરો એસિટિક એસિડ એટલે 3 ક્લોરીન Cl3CCOOH એ બેન ભેગા કરી દેવાના. યોગ્ય માત્રામાં ટ્રાયક્લોરો એસિટિક એસિડ લેવાનો અને યોગ્ય માત્રામાં જીવંત પેશી લેવાની. મતલબ તમે યકૃત એટલે લીવરનો એક ટુકડો લ્યો અથવા તો કોઈ શાકભાજીનો ટુકડો લ્યો, બેન ભેગા કરી દેવાના અને બેયનું મિક્સરમાં કાઢી નાખો. આપણા બધાને ઘરે મિક્સર હોય છે, એવા મિક્સરની અંદર કાઢી શકો, અથવા તો અહીંયા તમે ખાંડી પણ શકો. ખાંડી શકો મતલબ ખલદસ્તાની રીતનો ઉપયોગ કરી શકો. એટલું થાય એટલે અહીંયા તમને દેખાય છે પ્રમાણે ખલદસ્તાની રીત પ્રમાણે અંદર એક સ્લરી મળશે, ઘટ પ્રવાહી મળશે કે જેમની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ અને પેશી બે ભેગું થઈ ગયું છે, બરોબર. તો અહીંયા તમને એમની આકૃતિ દેખાશે કે અહીંયા આપણી પાસે અહીંયા ઉપર પછી આ જે બે ઘટ પ્રવાહી મળે છે, એ ઘટ પ્રવાહીને સ્લરી અથવા તો પેસ્ટ તરીકે ઓળખીએ છીએ. આપણે ખાસ કરીને માની લો ઘરે મરચાની પેસ્ટ બનાવીએ, તો મરચાની પેસ્ટમાં આપણે શું કરીએ છીએ, તો મરચાં લઈ લેવાના, મિક્સરમાં કાઢી નાખવાના, એટલે એ ખાસ કરીને પેસ્ટ એમની થઈ ગઈ. પણ અહીંયા ખાસ એક પ્રવાહી ઉમેરવાનું છે, એમનું નામ છે ટ્રાયક્લોરો એસિટિક એસિડ. એમને અહીંયા એક શબ્દ વાપર્યો છે કે એમને તમારે ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળી નાખવાનું. તો અહીંયા તમને દેખાય છે આ બીકર છે, ઉપર અહીંયા જે ખાસ તમને ચીઝ ક્લોથ દેખાય છે. તો આ ચીઝ ક્લોથ વડે જે ઉપર જે કાંઈ હતું એને ગાળી નાખ્યું, અહીંથી ગાળી નાખ્યું એટલે અહીંયા એક પ્રવાહી છે જે નીચે મળશે એમને એસિડ દ્રાવ્ય અને ઉપર મળશે એ એસિડ અદ્રાવ્ય. કેમ કે જે ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં જે ઓગળી ગયા હશે એ નીચે આવશે, નથી ઓગળેલા એ ઉપર રહેશે, એટલે જો ચીઝ ક્લોથની બહાર રહેશે, બરોબર. તો જે ચીઝ ક્લોથની બહાર રહીને એ એસિડ અદ્રાવ્ય છે, એસિડની અંદર ઓગળ્યા નથી ને, એટલે એ ચીઝ ક્લોથની ઉપર રહેશે. મતલબ આ જે ઉપરનો જે રાઉન્ડ કરેલો છે એમની અંદર રહેશે. નીચેનું જે પ્રવાહી મળે છે એ ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં જે કાંઈ ઓગળ્યું હશે એ નીચે આવતું રહેશે. તો પેલી હવે આપણે એસિડ દ્રાવ્ય જે વસ્તુ હશે, તો બે શબ્દો ધોરણ 11ની અંદર આ ચેપ્ટર માટે ખૂબ જ મહત્વના, એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ. તો એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય ભાગ ઉપર ટોટલી તમારે અહીંથી જે ભાગ છે એ શરૂ થશે, બરોબર. હવે જે જગ્યાએ કે એસિડ દ્રાવ્ય લખેલું હોય ને, એટલે આ નીચેના ભાગની વાત કરવામાં આવે છે અને એસિડ અદ્રાવ્ય ભાગ છે ઉપરના ભાગની વાત કરવામાં આવે. તો અહીંયા તમને શોર્ટમાં પાછું એકવાર મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જૈવિક પદાર્થો, કાર્બનિક પદાર્થો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ધરાવે છે, એવા પદાર્થોનું આપણે જો પૃથ્થકરણ કરવું હોય તો જૈવિક પેશી લેવાની, એમની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખવાનું, સુતરાઉ કાપડ
દ્વારા લુગદીને દબાવવામાં આવે, મતલબ ચીઝ ક્લોથ લ્યો અથવા તો રૂ લેવામાં આવે. એમનું ગાળણ કરું એટલે નીચેની બાજુએ મને મળશે એસિડ દ્રાવ્ય અને ઉપરની બાજુ મળશે એસિડ અદ્રાવ્ય. હવે એમની અંદર જોવા જઈએ તો આ એસિડ દ્રાવ્ય સમૂહ અને આ એસિડ અદ્રાવ્ય સમૂહ, કેમ કે જે મોટા કદના હતા ને એ ચીઝ ક્લોથમાંથી પસાર નહીં થઈ શકે એને આપણે મહાઅણુઓ કહીએ છીએ. અને એસિડ દ્રાવ્ય ભાગ જોવા મળ્યો એ પસાર થઈ જાય છે, ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં દ્રાવ્ય થઈ જાય તો એને એસિડ દ્રાવ્ય ભાગ કીધો. અને એમનો અણુભાર છે એ 18થી લઈ અને 800 ડાલ્ટન સુધીનો હશે. જે ચીઝ ક્લોથની ઉપરનો ભાગ છે એમનો ખાસ જે મોલેક્યુલર વેઇટ છે એ 10,000 ડાલ્ટન કરતાં વધારે છે. તો અમીનો એસિડ, સરળ શર્કરા એટલે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ કે ફ્રુક્ટોઝ આવી કોઈ સરળ શર્કરા હોય તો એ ક્યાં રહી શકે છે? તો કે એસિડ દ્રાવ્ય ભાગમાં હોઈ શકે છે. 10,000 ડાલ્ટન કરતાં વધારે હોય એવા પોલિસેકેરાઇડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, આ બધા મહાઅણુઓ છે એ ખાસ કરી અને એસિડ અદ્રાવ્ય ભાગમાં હોય છે. તો લિપિડ છે એ લિપિડ મહાઅણુ નથી, બરોબર? લિપિડ છે એ મહાઅણુ નથી, એમ છતાં એ મહાઅણુમાં આવે છે, જે અપવાદ છે. શા માટે આવે છે? શા માટે ચીઝ ક્લોથની ઉપરની બાજુ એસિડ અદ્રાવ્યના ભાગમાં રહે છે, જેનું આપણે ડિસ્કશન આગળ કરવાના છીએ. તો અત્યારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આપણે સૌપ્રથમ જીવંત પેશી લેવાની. જીવંત પેશી છે એ જીવંત પેશીમાં ખાસ યાદ રાખજો, એમની અંદર ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખવાનું, પછી એમને એકદમ ઘટ સ્લરી પેસ્ટ બનાવવાની, એમને ચીઝ ક્લોથ વડે ગાળણ કરવાનું, રૂ વડે ગાળવાનું, ફિલ્ટર વડે ગાળણ કરી નાખ્યું, અને ત્યારબાદ નીચે મળે એસિડ દ્રાવ્ય અને ઉપર મળે એસિડ અદ્રાવ્ય. તો આ એસિડ દ્રાવ્ય છે તો એમની અંદર અમીનો એસિડ, સરળ શર્કરા અને ન્યુક્લિયોટાઇડ હોય છે. અને એસિડ અદ્રાવ્ય ભાગ છે એમનો ખાસ કરીને મોલેક્યુલર વેઇટ છે એ 10,000 ડાલ્ટન કરતાં વધારે હોય, જેમની અંદર પોલિસેકેરાઇડ જેવી કે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, વનસ્પતિ હોય તો પ્રોટીન છે, બંનેમાં હોય પ્રાણી, ન્યુક્લિક એસિડ છે, લિપિડ છે, આવું બધું ક્યાં રહે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં રહે છે. હવે ત્યારબાદ આપણે જે નીચે મળ્યું એને રિયલમાં શું કહીએ? તો અહીંયા એક શબ્દ વાપર્યો છે કે એસિડ દ્રાવ્ય છે, જે નીચે મળ્યું હતું એસિડ દ્રાવ્યને ગાળણ અથવા તો એસિડ દ્રાવ્ય ભાગ કહેવાય. અને બીજો જે નીચેનો ભાગ છે એમને એસિડ અદ્રાવ્ય અથવા તો અવશેષ અથવા તો એસિડ અદ્રાવ્ય ભાગ કહેવાય. તો તમને એમ પૂછે ગાળણ એટલે શું? તો ગાળણ એટલે એસિડ દ્રાવ્ય ભાગ. તો અહીંયા તમારે આવી રીતના લખો તો અહીંયા નીચે તમારે શું લખી નાખવાનું? અહીંયા નીચેનો ભાગ છે એ ગાળણ લખી નાખવાનો અને ઉપર શું લખી નાખશો? અવશેષ. આવી રીતના પણ તમે લખી શકો છો. તો આવી રીતના એક આકૃતિ બનાવી નાખવાની અથવા ચાર્ટ બનાવી નાખવાનો અને સરળતાથી તમારે યાદ રાખવાનું. તમે આગળના ધોરણમાં, આગળનું ધોરણ એટલે ધોરણ 12 છે અથવા તો કોલેજ છે, એ દરમિયાન જીવંત પેશીઓના પૃથ્થકરણ, ખાસ કરીને આ બધું કોલેજમાં આવતું હોય છે. તો કઈ રીતના આ જે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, આ બધું જે મહાઅણુઓમાં એટલે કે જે એસિડ અદ્રાવ્ય ભાગમાં મળતું હતું, એમના માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ હોય છે, એમનો ઉપયોગ કરી અને આપણે એનું એનાલિસિસ કરીએ. એવી જ રીતના એસિડ દ્રાવ્ય ભાગમાં આપણને જે કંઈ મળતું હોય એમનું પણ આપણે એનાલિસિસ કરીએ. તો કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને જોવા માટે અલગ અલગ, દાખલા તરીકે આ જે ભાગનો આપણે અભ્યાસ કરવો છે, અમીનો એસિડનો અભ્યાસ કરવો છે, તો અમીનો એસિડના અભ્યાસ માટે અલગ અલગ પદ્ધતિઓ હોય. સરળ શર્કરાનો અભ્યાસ કરવો તે એમના માટે પણ અલગ અલગ પદ્ધતિઓ હોય. અને ન્યુક્લિયોટાઇડનો અભ્યાસ કરવો હોય તો એમના માટે પણ અલગ પદ્ધતિ હોય. એવી જ રીતે આ પોલિસેકેરાઇડથી લઈ અને લિપિડ સુધી આપણે કોઈનો અભ્યાસ કરવો છે તો એમના માટે પણ વિવિધ પ્રકારની પદ્ધતિઓ હોય છે. અને આ પદ્ધતિ છે એ રસાયણ વિજ્ઞાનની અંદર તમે અભ્યાસ કરતા હો છો, એટલા માટે અહીંયા લખેલું છે કે કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને જોવા મળતા
અન્ય રસાયણોથી અલગ કરવાની જુદી જુદી પદ્ધતિઓ હોય તો આમાંથી મારે ખાલી અમીનો એસિડને અથવા ન્યુક્લિક એસિડને જ આપણે છૂટું પાડવું છે. બરાબર છે. તો ન્યુક્લિક એસિડને છૂટું પાડવું હોય તો એમના માટેની અલગ પદ્ધતિ છે. જ્યાં સુધી એ અલગ થઈ જતા નથી ત્યાં સુધી એક શુદ્ધ સંયોજન, મતલબ એક અલગ અને એક શુદ્ધ, મતલબ આપણે આખું બધું મિક્સર છે, એસિડ અદ્રાવ્ય ભાગ લઈએ તો એમાંથી મારે કોને છૂટું પાડવાનું? ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ એક શુદ્ધ સંયોજન થઈ જશે અને બાકીના જે પોલિસેકેરાઇડ છે, લિપિડ છે અને એમના સિવાયના કાર્બોદિત કોઈ પણ હશે, બરાબર, પ્રોટીન હશે, કેમ કે મેં હજી એક ન્યુક્લિક એસિડને જ છૂટું પાડ્યું છે તો 3 ભેગા થયા, 3 હજી મિક્સર કહેવાય અને બાકી એક ન્યુક્લિક એસિડ છે અને આપણે શુદ્ધ સંયોજન કહીએ છીએ. અને કેમેસ્ટ્રીની ઘણી બધી પદ્ધતિઓ દ્વારા, બરાબર છે, એમના સંયોજન પણ ઓળખી શકીએ અને એમના આણ્વિક સૂત્રો છે, અણુસૂત્ર છે, એ અણુસૂત્ર પણ મેળવવામાં આવે છે. તો આવી રીતના કોઈ પણ, હું તમને એમ કહું કે રુધિરની અંદર, આરબીસીની અંદર હિમોગ્લોબિન છે તો એમનો અભ્યાસ કરવો હોય તો આપણે પહેલાં રુધિર લેવું પડે, એમના પછી આપણે એસિડ દ્રાવ્ય અદ્રાવ્યવાળી પદ્ધતિમાં જવું પડે, એમના પછી આપણે ડિટેલમાં આગળ વધવું હોય તો ઉપરનો જે ભાગ છે એમાંથી આપણે હિમોગ્લોબિન છૂટું પાડવું પડે. હિમોગ્લોબિન છૂટું પડી જાય ત્યારબાદ એમનું એનાલિસિસ કરવું પડે અને એનાલિસિસ રસાયણ વિજ્ઞાનની પદ્ધતિથી થાય અને એમનું આપણે અણુસૂત્ર અથવા તો એમની રચના આપણને મળે અને રચનાની અંદર ખાસ કરી સેંગર સિક્વન્સ, ખાસ પ્રોટીન માટેની એક પદ્ધતિ છે, સેંગર નામના વૈજ્ઞાનિકે આપેલી છે. એમની મદદથી પહેલો અમીનો એસિડ કયો ગોઠવાયેલો, બીજો અમીનો એસિડ કયો ગોઠવાયેલો, ત્રીજો અમીનો એસિડ કયો ગોઠવાયેલો, એમ અલગ અલગ અમીનો એસિડ પણ ક્યાં ગોઠવાયેલા છે એમની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ આ બધું જ આપણે જોયું. એ કઈ પદ્ધતિ જોઈ? કાર્બનિક પદાર્થ માટેની, મતલબ જેમની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આવું ત્રણેય ભેગું છે અને આવેલું છે તો એમને શું કહીએ છીએ? કાર્બનિક. પરંતુ હવે આપણે જે પદ્ધતિ છે એ અકાર્બનિક તત્વ, એટલે કે મેગ્નેશિયમ છે, ક્લોરિન છે, અથવા તો ખાલી કાર્બન છે, કેલ્શિયમ છે, તો આવા બધાનું આપણે કેટલું પ્રમાણ આવેલું છે એ ચેક કરવું હોય તો એ પદ્ધતિનું નામ છે ખંડનાત્મક પ્રયોગ. તો પેલું કાર્બનિક તત્વ અને બીજો પ્રયોગ છે એમનું નામ છે ખંડનાત્મક પ્રયોગ. ખંડનાત્મક પ્રયોગ છે એને આપણે ખાસ ડિસ્ટ્રક્ટિવ મેથડ પણ કહીએ છીએ. કઈ મેથડ કહેવાય? ડિસ્ટ્રક્ટિવ મેથડ ફોર ધી એનાલિસિસ ઓફ ઇનઓર્ગેનિક. બરોબર, અકાર્બનિક એટલે ઇનઓર્ગેનિક. કેમેસ્ટ્રીમાં તમને કાર્બનિક અકાર્બનિકની વધારે ખ્યાલ છે. તો એમની પદ્ધતિનો પહેલો પોઈન્ટ તમે જુઓ તો બહુ હેલું છે. તો માની લો કે એમાં પણ યકૃત અને આપણે જે ગાજર દેખાડ્યું હતું એવું જ લેવાનું છે. પહેલાં તમારે જીવંત પેશી લેવાની. એ સપોઝ માની લો પર્ણ લીધું, યકૃત લીધું. હવે જેવું તમે ગાજર લીધું છે ને એનું તમારે શું કરવાનું? વજન કરી લેવાનું. માની લો કે 10 ગ્રામ તમે ગાજર લીધું તો 10 ગ્રામ વજન છે એને આપણે ભીનું વજન કહેવાય. બરોબર છે? કેવું વજન કહેવાય? ભીનું. અથવા તો પાલકની ભાજી તમે 10 ગ્રામ હજી ઉગેલી છે પાલકની ભાજી અને એ તમે ખાસ લ્યો છો અને 10 ગ્રામ છે તો એ ભીનું વજન થયું. પછી પાલકની ભાજીને સૂકવી દેવાની. સૂકવી દેવા માટે એનું હોટેર ઓવન આવે. તો મશીનનું નામ હોટેર ઓવન છે. એ ઓવનની અંદર 80 ડિગ્રી સેલ્સિયસ અને 2 દિવસ માટે મૂકી દેવાનું, એટલે બધું જ પાણી છે એ ઉડી જાય. ત્યારબાદ ઉડી જાય અને જે વજન વધે એને શુષ્ક વજન કહેવાય. કેવું વજન કહેવાય? શુષ્ક વજન, ડ્રાય વેઇટ. તો વેટ એટલે ભીનું વજન અને ડ્રાય વેઇટ એટલે શુષ્ક વજન. તો પહેલાં આપણે શું લેવાનું? યકૃત અથવા તો વનસ્પતિમાં કોઈ આપણે પર્ણ લઈ લઈએ કે કોઈ ફ્રૂટ લઈએ જેનું આપણે એનાલિસિસ કરવું હોય એ લઈ અને એમનું ભીનું વજન, દાખલા તરીકે 10 ગ્રામ આવ્યું, પછી પાણી ઉડી જાય ને તો 10 ગ્રામ વાળું હતું એ 2 ગ્રામ થઈ ગયું હશે. બરોબર છે? તો પાણીનું બાષ્પીભવન થઈ શકે અને બાકી જે રહેલ છે એ વજન છે એ કેવું વજન કહેવાય? શુષ્ક વજન કહેવાય. પછી એમનું સંપૂર્ણ દહન કરવાનું, બાળી નાખવાનું. સંપૂર્ણ દહન કરો ને બાળી નાખો એટલે છેલ્લે વધે એને રાખ કહેવાય.
પણ જ્યારે તમે સંપૂર્ણ દહન કરો છો, આજે ડ્રાય વસ્તુ વધી હતી એ બરોબર છે, તો એ ડ્રાય વસ્તુ જે મતલબ જે શુષ્ક વજન પ્રાપ્ત થયું હતું એને તમે હળગાવો ને ત્યારે ધુમાડો નીકળશે. તો ધુમાડાની અંદર CO2 દૂર થશે અને પાણીની વરાળ પણ દૂર થશે. વધેલું હોય એને શું કહેવાય? રાખ કહેવાય, અથવા તો એશ તરીકે ઓળખવામાં આવે છે. અને એશની અંદર, રાખની અંદર અકાર્બનિક તત્વ કેલ્શિયમ, મેગ્નેશિયમ એ કેટલા પ્રમાણમાં છે એ ચેક કરવાનું. તો આ પદ્ધતિ છે ડિસ્ટ્રક્ટિવ, એટલે તમે તોડી નાખો છો, બાળી નાખો છો, એટલા માટે આ પદ્ધતિને ડિસ્ટ્રક્ટિવ મેથોડોલોજી કીધું છે. તો અહીંયા પણ હું તમને શોર્ટમાં દેખાડું છું. તો અકાર્બનિક પદાર્થો છે, અકાર્બનિક પદાર્થોમાં પેલું જૈવિક પેશીનું વજન કરવાનું, એટલે એ વજન વેટ થયું. સૂકવવામાં આવે એટલે પાણીનું બાષ્પીભવન થયું. સૂકી પેશી એમને સળગાવો એટલે CO2 અને પાણી છે એ દૂર થઈ જાય, અને જે વધે એમને રાખ કહેવાય. અને રાખની અંદર ક્ષાર પણ હોય અથવા તો અકાર્બનિક ઘટક પણ હોય, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ બધું એમની અંદર પડ્યું રહે છે અને એમનું પછી એનાલિસિસ કરવાનું હોય છે. તો આ બીજી મેથડ છે, એમનું નામ છે અકાર્બનિક ઘટકોના પૃથ્થકરણ માટેની ખંડનાત્મક ડિસ્ટ્રક્ટિવ મેથોડોલોજી. અકાર્બનિક, હવે જે અહીંયા તમને શબ્દ આપ્યો છે, તો અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ, આવા રસાયણો, દાખલા તરીકે જુઓ, આપણે પહેલી મેથડનો ઉપયોગ કરીએ, ખલદસ્તાની રીતનો ઉપયોગ કરીએ, તો એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે. કેમ કે સલ્ફેટ, ફોસ્ફેટ એ ખાસ કરીને -4 ધરાવે, એસિડિક છે એટલે એસિડ દ્રાવ્ય છે. અને આવા તત્વોનું પૃથ્થકરણ કોઈ પણ જીવંત પેશીમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરેની આપણે પણ જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તમને એવું પૂછે કે આવા અકાર્બનિક રસાયણો જો વનસ્પતિમાં હોય તો ખલદસ્તાની રીતમાં ક્યાં જોવા મળે? તો કે એ જે એસિડ દ્રાવ્ય ભાગ છે, નીચેનું ગાળણ મળ્યું હતું એમની અંદર જોવા મળશે. કેમ કે સલ્ફેટ અને ફોસ્ફેટ અકાર્બનિક અને ખૂબ જ ઓછો અણુભાર ધરાવે છે, જેથી એસિડ દ્રાવ્ય ભાગમાં, એટલે નીચેનું જે ગાળણ મળતું હતું એમની અંદર જોવા મળે છે. ત્યારબાદ રસાયણના પરીક્ષણ પરથી તમારા બુકની અંદર આકૃતિ 9.1 જોયો, એટલે એમની અંદર ગ્લુકોઝ હશે, અમીનો એસિડ હશે, ગ્લાયસિન હશે, સેરીન હશે, જેવા કાંઈ અમીનો એસિડ હશે, ગ્લિસરોલ હશે, ફેટી એસિડ હશે, લેસિથિન હશે. આકૃતિ 9.1 બરોબર. ન્યુક્લિયોટાઇડ હશે. તો કોષ્ટક 9.2 એ પ્રમાણે, કોષ્ટક 9.2 પ્રમાણે અન્ય સંયોજનની જાણકારી પણ મળે. તો રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિથી જો આપણે અભ્યાસ કરીએ તો એમની અંદર ગ્રુપનું ખૂબ મહત્વ હોય. દાખલા તરીકે આલ્ડીહાઇડ છે, કીટોન છે, એરોમેટિક છે, બેન્ઝીનની રિંગવાળા છે, તો એ એરોમેટિક થયા. આલ્ડીહાઇડ, CHO, C ડબલ બોન્ડ O, કીટોન. જો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે તો આપણે ક્રિયાશીલ સમૂહ જોઈશું, અને જો જીવવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે અભ્યાસ કરવો હોય તો એમની અંદર અમીનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ આવું કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણે આપણે વર્ગીકૃત કરશું. એટલે બંનેના દ્રષ્ટિકોણ છે એ બંને વિષયના થોડા ઘણા અલગ અલગ હોય છે. ત્યારબાદ આ કોષ્ટક 9.2 હમણાં વાત કરીએ પ્રમાણે, તો સજીવની પેશીમાં જોવા મળતા અકાર્બનિક પદાર્થ છે કોણ કોણ હોઈ શકે? તો સોડિયમ છે, તો સોડિયમને એને પ્લસ તરીકે ઓળખીએ છીએ. પોટેશિયમ હોય તો K+, કેલ્શિયમ હોય તો Ca++, મેગ્નેશિયમ હોય તો Mg+2 છે, પાણી છે તો H2O. એમના સિવાયના સંયોજન હોય તો NaCl હોય, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 હોય, PO4- એટલે ફોસ્ફેટ હોય, SO4- એટલે સલ્ફેટ હોય. તો આવું વિદ્યાર્થી મિત્રો જે અકાર્બનિક, મતલબ આપણે જે ડિસ્ટ્રક્ટિવ મેથોડોલોજી, ખંડનાત્મક જે પદ્ધતિ છે એમનો ઉપયોગ કરી અને આપણે આવી રીતના અલગ અલગ પ્રકારના અકાર્બનિક સંયોજનો છે એમનું લિસ્ટ પ્રાપ્ત કરી શકીએ. એમનું પ્રમાણ પણ કેટલા પ્રમાણમાં છે, તો આ ડિસ્ટ્રક્ટિવ મેથોડોલોજીનો ઉપયોગ કરી અને CNR રાવ, જેમનું અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી છે, જે પ્રમાણે આપણે શરૂઆતની વાત કરી, એમનો ઉપયોગ કરી અલગ અલગ એમાં પણ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે અને જે તે એલિમેન્ટ છે એમને મેજર કરવા પડે. એવા પણ ઘણા બધા મશીન છે. તો આવા મિનરલને સીધા જ કેટલા પ્રમાણમાં આવેલા છે એ પણ ચેક કરીને સીધું જ તમને આપી દેતા હોય છે. તો એવા મશીન પણ અવેલેબલ છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતનું જે સામાન્ય પોઈન્ટ છે એકદમ બરોબર, બે મેથડ, એક ખંડનાત્મક અને બીજું ખલદસ્તાની રીત, આ બંને પદ્ધતિ છે. એક પદ્ધતિ દ્વારા આપણે કાર્બનિક જોયા જેમનું નામ છે ખલદસ્તાની રીત, અને બીજી પદ્ધતિ છે એ ખાસ કરીને અકાર્બનિકનો અભ્યાસ કરીએ છીએ, એમનું નામ છે યાદ રાખજો ખાસ, ખંડનાત્મક રીત. તો આ બે રીત દ્વારા આપણે આજે અભ્યાસ કર્યો, અને આ બંને પોઈન્ટ છે અત્યારથી જ તૈયાર કરજો. આ જે ચેપ્ટર છે એ ધોરણ 12ની અંદર કેમેસ્ટ્રીમાં પણ સેમ ટુ સેમ આવે છે. તો એક જ ચેપ્ટર બે જગ્યાએ આવે છે, ધોરણ 12ની અંદર આવે છે, એટલે ખાસ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. થેન્ક યુ.